નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે બે સૂત્ર પર આધારિત અચળ પ્રવેગી ગતિના સમીકરણોમાં એમાં બે સૂત્ર પર આધારિત કેવી રીતે થઈ શકે એના માટે આપણે ચર્ચા કરી હતી. હવે છેલ્લો ટોપિક આપણો છે સાપેક્ષ સ્થાનાંતર. સાપેક્ષ સ્થાનાંતરમાં ધારો કે એક આ સંદર્ભ બિંદુ છે અને એક પદાર્થ એ છે. અહીંયા ધારો કે એક આ એ પદાર્થ, આ ટી બરાબર 0 સમય વાત છે. ટી બરાબર 0 સમય એ પદાર્થ છે જે ઉદ્ગમ બિંદુથી દૂર હોય તેને આપણે એક્સ એ ઓ વડે આપણે દર્શાવવામાં આવશે. અને એક બી પદાર્થ છે, આ થઈ ગયો બી પદાર્થ. બી પદાર્થ છે એ એક્સ બીઓ જેટલો સંદર્ભથી દૂર છે, એટલે સંદર્ભની સાપેક્ષે બી પદાર્થનું સ્થાન એક્સ બીઓ અને એનું સ્થાન એક્સ એઓ વડે છે. પ્રારંભમાં બે વચ્ચેનું અંતર એટલે કે ટી બરાબર 0 સમય બંને વચ્ચેનું અંતર, એટલે આપણા માટે શું થાય, એક્સ બીઓ માઇનસ એક્સ એઓ, આવી રીતે આપણે દર્શાવી શકાય. હવે આ બંને છે, આ ધારો કે એ પદાર્થ વી એ જેટલા વેગથી, બી પદાર્થ છે વી બી જેટલા વેગથી ગતિ કરવા લાગ્યો છે. થોડા સમય પછી આ એ પદાર્થ આપને ધારો કે અહીંયા ક્યાંક જોવા મળશે, જેને ટી બરાબર ટી સમયની અંદર, એટલે ટી સમયની અંદર કેટલું અંતર કાપેલું છે જોવો જોઈએ. આ કંઈ કાપેલું અંતર એ તમને જોવા મળશે નહીં. કાપેલું અંતર બરાબર આપણે માટે શું આવશે, ઝડપ ગુણ્યા સમય આવશે. કાપેલું અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. અને આ એ પદાર્થ છે એ અત્યારે ટી બરાબર ટી સમયે ઉગમ બિંદુથી એક્સ એ જેટલો દૂર છે. જ્યારે બી પદાર્થ પહેલાં અહીંયા હતો, હવે એ બી પદાર્થે પણ વીબી જેટલી ઝડપથી ગતિ કરે છે, એટલે ટી સમયની અંદર તેને વીબી ટી જેટલું અંતર કાપેલું હશે. તો અહીંયા છે સંદર્ભ બિંદુથી બી વચ્ચેનું અંતર, એટલે આપણા માટે એક્સ બી જેટલું આપણે વિચાર કરી શકાય. આ એક્સ બી આપણે જો દર્શાવ્યું જોવું જોઈએ. તો અહીંયા છે આપણા માટે, જો આ એનું સમીકરણ લખવું હોય તો એક્સ એ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકાય, આટલું અંતર એટલે એક્સ એઓ પ્લસ આટલું અંતર એટલે કે વી એ ટી સામે એક્સ બી બરાબર જો આપણે શું લખી શકાય, આટલું અંતર એટલે કે એક્સ બી ઓ પ્લસ આ ટી સમયમાં બી પદાર્થે કાપેલું અંતર એટલે વી બી ટી. હવે ટી બરાબર ટી સમયે એ અને બી વચ્ચેનું અંતર લેવું હોય તો એ શું થાય, એક્સ બી માઇનસ એક્સ એ. આ એક્સ બીમાંથી એક્સ એ બાદ કરી નાખો તો ટી બરાબર ટી સમયે બી અને એ વચ્ચેનું અંતર અથવા તો એની સાપેક્ષે બીનું સ્થાનાંતર એવું આપણે બોલી શકાય. તો એક્સ બી માઇનસ એક્સ એ ઇઝ ઇક્વલ ટુ આમાંથી આ બાદ કરો જોઈએ શું આવશે, તો એક્સ બીઓ માઇનસ એક્સ એઓ પ્લસ અહીંયા શું આવશે ભાઈ વી બી માઇનસ વી એ ઇન્ટુ ટી આવશે. જુઓ આવું એક સમીકરણ મળી ગયું છે. આ સમીકરણનો આપણે ઉપયોગ કેવી રીતે કરી શકાય એના ઉપર આધારિત આપણે એક એક્ઝામ્પલ જે વિચાર કરીએ કે ભાઈ ધારો કે ટી બરાબર 0 સમયે એક એ પદાર્થ છે એ ઉગમ બિંદુથી 200 મીટર જેટલો દૂર છે અને એક બી પદાર્થ છે એ ઉગમ બિંદુથી 200 મીટર જેટલો દૂર છે. તો પ્રારંભમાં આ બે વચ્ચેનું અંતર કેટલું થાય, પ્રારંભમાં બે વચ્ચેનું અંતર કેટલું થયું, 100 મીટર. જોજો બરોબર. હવે આ એ પદાર્થ છે એ 10 મીટર પર સેકન્ડના વેગથી અને બી પદાર્થ છે એ બે એક જ દિશામાં 5 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. એ અને બી બંને એક જ દિશામાં
एक ज दिशामां ए पदार्थ 10 मीटर पर सेकंड अने बी पदार्थ ए 5 मीटर पर सेकंडना वेगथी बने एक ज दिशामां गति करशे तो आनी झड़प वधु छे एटले आपणे सामान्य रीते एवुं कही शकाय के अमुक समय पछी आ ए बी नो ओवरटेक करे। ज्यारे ए बी नो ओवरटेक करे त्यारे आ बने નું સ્થાન સમાન હોય। ટી બરાબર ટી સમયે સંદર્ભથી બીનું સ્થાન અને ટી બરાબર ટી સમયે સંદર્ભથી એનું સ્થાન એ બે કેવું હોય? સમાન હોય। તો અહીંયા જો સમાન આ અચળ ઝડપથી આ પ્રવેગી ગતિની વાતો નથી અહીંયા, બરાબર? આ અચળ ઝડપથી હવે આ 10ની ઝડપે અચળ ઝડપ છે, બરાબર? આની 5 એ પણ અચળ, तो बेयનું स्थान समान थी जाए तो एक्स बी माइनस एक्स ए बराबर 0 आवशे। आ समीकरणનો उपयोग करवो जोईए। आपणे फरीथी एक संदर्भथी ए पदार्थ 100 मीटर दूर है शरूआतमां अने बी पदार्थ 200 मीटर जेटलो दूर है। ए पदार्थ 10 मीटर पर सेकंडनी झड़पथी बी तरफ अने बी ए थी दूर तरफ, एटले के आ बे एक ज दिशामां आ 5ની ઝડપે ना 10ની ઝડપે गति करे तो क्या समय ए पदार्थ बी नो ओवरटेक करे? समय शोधवानो, चाले टी शोधवानो। एक्स बी माइनस एक्स ए बराबर तो हमणां ज आपणे जोयुं 0 आवशे। एक्स बी ओ माइनस एक्स ए प्रारंभ में बने एकबीजानी सापेक्ष स्थान अथवा तो एकबीजा वच्चेनुं अंतर 100। वी बी बराबर आपणी पासे शुं छे? 5 छे। वी ए बराबर 10 छे। समय शोधवानो छे तो आ -5 आवशे। आ -5 एटले आ बाजू आवशे +5 थई जाए तो टी बराबर आपने छे जवाब मळशे 20 सेकंड। आ सापेक्ष स्थानांतर पर आधारित आपने छे आवी रीते रिजल्ट मळी शके। आ एक आपणे एक्जाम्पल आपणे जोई लीधो, जोवो जोईए। आवी रीते थई शके। जो सापेक्ष स्थानांतर पर आधारित एक नोंध स्वरूपे लखी पण नाखजो एटले तमने ख्याल आवे। एक एमसीक्यू थई गयो। हवे धारो के अहींया छे आनी आ घटनानो आलेख दोरवो होय तोय थई शके। उगम बिंदुथी स्थान ए पदार्थनुं शरूआतमां स्थान केटलुं हतुं? 100 हतुं। पछी बीनुं केटलुं हतुं? 200 हतुं शरूआतमां। पछी आ 20 सेकंड पछी एटले 20મી सेकंडे जो मैं 20 सेकंड आ स्थान लख्युं छे, स्थान विरुद्ध समयनो आलेख। 20મી सेकंडे बेयना स्थान जे होय ते केवा थई जाय? समान। एटले आ जे અહીંથી જે 200 मीटर दूर हतो ते बी पदार्थ छे एटले आ बी पदार्थ अने आ 100 मीटर दूर शरूआतमां जे हतो ते ए पदार्थनी वात छे। एनु 20મી सेकंडे स्थान तो बेयनुं समान एटले कारण के ए पदार्थ बी नो ओवरटेक करे छे। आ ए माटे आ बी माटे आनो ढाळ वधु छे एनो शुं काम? कारण के एनी झड़प वधु छे। सीधी वात छे। जो बेयनी झड़प समान हो तो अहींया आपणे लखी शकाय वी ए ग्रेटर देन वी बी छे एटले थोड़ा समय पछी ए बी नो ओवरटेक करे छे। आलेख एटला माटे आपणे अत्यारे दर्शावीए छीए के आपणा माटे एमसीक्यू माटे कामनी वस्तु छे। आ टाइपनी रकम आपी नीचेनो आलेख पसंद करवानुं पण आपने कही शके। हवे मानी ल्यो के बेयनी झड़प सरखी ज होत। बेयनी झड़प सरखी ज होत तो शुं थात? बेयनो ढाळ सरखो रहेत। बेयनो ढाळ सरखो एटले के आवी रीते आ बी पदार्थ अने आ थई गयो ए पदार्थ बेयनो ढाळ सरखो। जो एक्स विरुद्ध टी नो आलेख, कारण के स्थान विरुद्ध समयना आलेखनो ढाळ ल्यो तो मळे तमने वेग मळशे। स्थान विरुद्ध समयना आलेखनो ढाळ ल्यो तो मळे तमने वेग। अहींया जो बेयनो बे एक ज सरखा वेगथी गति करवा लागे तो एनो मतलब एवो थयो के बेयनो ढाळ केवो छे? समान छे। तो આવી રીતે આપણે જો વિચાર કરી શકાય આ સાપેક્ષ સ્થાનાંતર વિરુદ્ધ સમયની આપણે વાતો કરી છે જોવું જોઈએ। તો આવી રીતના આલેખો અહીંયા આપણી ત્રીજા ચેપ્ટરની 100% થિયરી અહીંયા પૂરી થઈ ગઈ છે।
100% થિયરી પૂરી થઈ ગઈ ને થિયરીની સાથે સાથે ડેમોન્સ્ટ્રેશનના એટલે કે એને લગતા બધા MCQ પણ આપણે ગણી નાખ્યા છે. હવે તમને એક ઓલું મેથેમેટિક્સ પર આધારિત એક ભૌતિક વિજ્ઞાનમાં પાયાનું ગણિત કરીને એક લીથો આપેલો છે. તેમાં આપણે વિકલન અને સંકલન પર આધારિત આપણે વાત કરીએ. તો ધારો કે આપણી પાસે વિકલન ભાઈ, તો આમાં ઘાત આગળ આવી જાય ને એક ઘાત આપણે સામે શું થઈ જાય, ઘટી જાય. સામે જો સંકલનની જો વાત કરવાની હોય, બે રીતે આપણે સમજાવીએ છીએ અત્યારે. આ પણ જો તમે લખી રાખજો, જે અહીંયા હું લખું છું તે સ્થાનનું ટી પ્રત્યે આપણે વિકલન કરી નાખીએ તો મળે છે વેગ. વેગનું ટી પ્રત્યે વિકલન કરી નાખીએ તો મળે છે પ્રવેગ. હવે આને આપણે આ બાજુ લઈ જાય. વિકલન એટલે કે સૂક્ષ્મ ભાગ માટે ચર્ચા કરવી, સંકલન એટલે કે સૂક્ષ્મ ભાગનો સરવાળો કરવો. હવે ડીટીને આ બાજુ લઈ જાઓ તો અહીંયા આવશે એ ડીટી, આ બાજુ ડીવી. બે બાજુ જો ધારો કે સંકલન કરો તો આ ડીવી એટલે કે સૂક્ષ્મ વેગનો ફેરફાર. તો અહીંયા જો તમે છે ભાઈ આનું સંકલન કરો, આ ડીવીનું સંકલન કરો તો તમને છે જે ટાઈમ પીરિયડ હશે એ ટાઈમ પીરિયડ મુજબ તમને વેગ મળી જશે અથવા તો વેગનો ફેરફાર મળી જશે. ટૂંકમાં વેગનું ટી પ્રત્યે વિકલન કરો તો મળે પ્રવેગ, પ્રવેગનું ટી પ્રત્યે સંકલન કરો તો મળે વેગ. રિવર્સ પ્રોસેસ છે. સેમ જો અહીંયા ડીટીને આ બાજુ લઈ જાઓ એટલે આ થઈ જાય આપણા માટે VDT એટલે dx એટલે કે સૂક્ષ્મ સ્થાનાંતર. સૂક્ષ્મ સ્થાનાંતરનો આપણે સંકલન કરીએ તો તમને કુલ સ્થાનાંતર મળી શકે. dt આ dxની જગ્યાએ dt એટલે ટૂંકમાં છે આપણે એવું લખી શકાય અહીંયા. આ થઈ ગયું આપણા માટે સંકલન અને વિકલન બેયમાં આપણે ઉપયોગિતા દ્રષ્ટિએ કેવી રીતે જુદું પાડવાનું. તમને શું આપેલું છે ને શું શોધવાનું છે એના ઉપર આધારિત આપણે ચર્ચા કરવાની. માની લો કે તમને છે ભાઈ સ્થાન આપેલું છે ને વેગ શોધવાનું છે તો એ મુજબ વિકલન કરવાનું. બરાબર, સ્થાન આપેલું છે, વેગ શોધવાનો છે તો એ પ્રમાણે વિકલન કરી નાખવાનું. વેગ આપેલો છે, પ્રવેગ શોધવાનો છે તો એ પ્રમાણે વિકલન કરવાનું. પ્રવેગ આપેલો છે ને વેગ શોધવાનો છે તો સંકલન કરવાનું. રિવર્સ વાત છે. જો સ્થાનનું ટી પ્રત્યે જો આવી રીતે લખીએ કે સ્થાનનું ટી પ્રત્યે વિકલન કરો તો મળે છે વેગ, વેગનું ટી પ્રત્યે વિકલન કરો તો મળે પ્રવેગ. સામે અહીંયા આપણે વિચાર કરી શકીએ કે પ્રવેગનું જો સંકલન કરો તો વેગ અને વેગના ફેરફાર તરફ આગળ વધે વાત, અને વેગનું જો ટી પ્રત્યે સંકલન કરો તો તમે સ્થાન અને સ્થાનાંતર તરફ આગળ વધી શકો. આવી રીતે નોંધ સ્વરૂપે લખી નાખજો. સંકલન માટે ધારો કે સામે સૂત્ર કંઈક આવી રીતે લખેલા હોય, ઘાત વધી જાય ને વધેલ ઘાત આપણે છેદમાં આવી જાય. બરાબર, વિકલન અને સંકલન બંનેની થીમ આપણે છે જાણવી ખૂબ જ જરૂરી છે. બંનેની થીમ આપણે જાણવી જરૂરી. જો આ વિકલન અને આ સંકલન આ નોંધ સ્વરૂપે લખી નાખજો, કામ આવશે. જો એના ઉપર આધારિત આપણે વિકલન અને સંકલન પર આધારિત જો આપણે
આગળ વધીએ તો આપણી પાસે શરૂઆતમાં જ છે વિકલન અને સંકલન ઉપર આધારિત આપને જોવા મળશે, જેમ કે 65 નંબરનો જોવો જોઈએ MCQ. 65 નંબરના MCQમાં x બરાબર t-4 હોલ સ્ક્વેર છે, તો અહીંયા છે આપણે આ t સ્ક્વેર માઇનસ 2 ગુણ્યા પહેલું બીજું એટલે 8t + 16. હવે આપણે એમ કહે છે કે તો તેનો વેગ શૂન્ય હોય ત્યારે તેનું સ્થાનાંતર શોધો. વેગ શૂન્ય હોય ત્યારે એનું સ્થાનાંતર આપણે શોધી દેવાનું છે. તો પહેલાં આપણે આનું t પ્રત્યે વિકલન કરી નાખશું, એટલે કે અહીંયા આવશે 2t - 8 આવી જશે. અને વેગ શૂન્ય હોય તે માટેનો સમય આપણે જો શોધી લઈએ, આ 8 આ બાજુ આવી જશે તો t બરાબર 4 સેકન્ડ આવી જાય, એટલે ચોથી સેકન્ડે આપણે છે વિચાર કરવાનો છે, જોવો જોઈએ. હવે જો t બરાબર જો અહીંયા 4 લખવો જોઈએ, x બરાબર આપણા માટે t - 4 હોલ સ્ક્વેર છે, અહીંયા t બરાબર 4 લખો 0 આવી જાય, એટલે સ્થાનાંતર આપણને 0 પ્રાપ્ત થશે. ત્યાર પછી એમાં આપણે પાસે 69 નંબર છે, આ બધા વિકલન ઉપર આધારિત છે. y ઓફ t સ્થાનાંતર છે અને વેગ તરફ જવાનું કહે છે. જો આમાં સ્થાનાંતર હતું, વેગ બાજુ જવાનું કીધું હતું કે વેગ શૂન્ય હોય ત્યારે સ્થાનાંતર, એટલે પહેલાં વેગ શૂન્ય હોય તે માટે સમય શોધી લીધો અને સમય એક્સમાં મૂકી દીધો. તો અહીંયા છે સ્થાનાંતર y બરાબર a + bt + ct² - dt⁴. તો પ્રારંભિક વેગ અને પ્રારંભિક પ્રવેગ શોધો. તો આનું વિકલન કરી નાખો, v = dy/dt. હલો ભાઈ, આનું વિકલન કરી નાખો એટલે છે પહેલાં ભાઈ જ્યાં અચળ હોય આનું આવશે b, આ ભાઈ 2ct - 4dt⁴. પ્રારંભિક વેગ એટલે t બરાબર 0 સમયે પ્રારંભિક વેગ, અહીં t બરાબર 0 લખો એટલે b આવી જાય. ત્યાર પછી પ્રવેગ a = dv/dt. આ vનું t પ્રત્યે વિકલન કરો, આનું t પ્રત્યે વિકલન કરો તો અહીંયા શું, આ તો 0 આવશે, અહીંયા આવશે 2c - 12dt². હવે t બરાબર 0 સમયે એટલે પ્રારંભિક પ્રવેગ થશે 2c. તો જવાબ આમ પ્રારંભિક વેગ b અને પ્રારંભિક પ્રવેગ 2c. આવી રીતે આપણે વિચાર કરી શકાય. આ બધા વિકલન પર આધારિત આપણે જે સામાન્ય વાતો છે તે. ત્યાર પછી આમાં સંકલન પર આધારિત સામાન્ય જો આપણે વિચાર કરીએ, સંકલન પર આધારિત જો 60 નંબરનો છે, સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરતા ઇલેક્ટ્રોન માટે વેગ તથા સમય વચ્ચેનો સંબંધ આવી રીતે છે. v બરાબર kt છે, k બરાબર આપણી પાસે 3 છે, બરાબર, એટલે 3t આવી રીતે છે. તો પ્રથમ 5 સેકન્ડ દરમિયાન કાપેલું અંતર આપણે શોધી દેવાનું છે. પ્રથમ 5 સેકન્ડ દરમિયાન કાપેલું અંતર આપણે શોધવાનું છે, એટલે 0 થી 5 સેકન્ડ દરમિયાન. હવે જો અંતર શોધવાનું છે તો વેગ આપ્યો છે ને આપણે અંતર તરફ જવાનું છે, તો એક્સનું ટી પ્રત્યે વિકલન કરો તો વેગ, વીનું ટી પ્રત્યે વિકલન કરો તો પ્રવેગ, પ્રવેગનું સંકલન કરો તો વેગ, વેગનું સંકલન કરો તો સ્થાન ને સ્થાનાંતર. તો અહીંયા કાપેલું અંતર બરાબર ઇન્ટિગ્રેશન v dt. જો ઇન્ટિગ્રેશન v ની કિંમત મૂકીએ છે 3t. હવે તમારે ક્યાંથી ક્યાં સમય સુધી જોઈએ છે? 0 થી 5 સેકન્ડ દરમિયાન. 0 થી 5 સેકન્ડ દરમિયાન તમારે જોઈએ છે, બરાબર. હવે આનું સંકલન શું થશે? 3 ને આપણે બહાર લઈ લીધા, એક ઘાત વધારી દીધી,
વધેલ ઘાત છેદમાં આવી ગઈ. આવી રીતે આ મૂકી અપર લિમિટ એટલે 5નો વર્ગ એટલે 25 - 2 - 0. તો અહીંયા છે જવાબ શું આવશે જોવો જોઈએ. 60માં 37.5 જવાબ આવી જશે. x બરાબર ટૂંકમાં હમણાં જે આપણે ચર્ચા કરતા હતા તે મુજબ આધારિત આપણો ડેમોન્સ્ટ્રેશન થયો. હવે જોઈએ તો આગળ આપણી પાસે સૂત્રોમાં જો આગળ વધીએ છીએ આપણે અત્યારે સૂત્રોમાં જો આગળ વધીએ તો તેમાં આપણી પાસે સાઇનનું જો વિકલન માટેની વાત કરીએ સાઇન એક્સનું વિકલન આવશે કોસ એક્સ. સાઇન એક્સનું વિકલન કોસ એક્સ આવશે. ધારો કે અહીંયા ટી પ્રત્યે કરતા હોત એમાં એક સ્ટેપ બનાવી દો કે જો સાઇન એક્સનું જો ટી પ્રત્યે વિકલન કરતા હોત ને તો અહીંયા કોસ એક્સ *dx/dt આવે. આ ખાસ યાદ રાખવાનું. આમાં શું થયું સાઇનનું વિકલન કોસ થયું પછી એક્સનું પાછું એક્સ પ્રત્યે તમને ખબર છે 1 થઈ જાય. એક્સનું એક્સ પ્રત્યે જેમ ઓલું ટીનું વિકલન કેમ 1 થતું એમ એક્સનું વિકલન 1 થઈ જાય. અહીંયા એક્સનું એક્સ પ્રત્યે 1 એટલે લખવાની જરૂર નથી પણ અહીંયા સાઇનનું કોસ થયું પાછું એક્સનું ટી પ્રત્યે એટલે વિકલન જો અહીંયા દર્શાવવું પડે. આ ખાસ યાદ રાખજો. ત્યાર પછી અહીંયા છે d/dx આપણે કોસનું વિકલન માઇનસ સાઇન આવશે. એવી રીતે ટેનનું વિકલન આપણે લેવું હોય તો સેકનો વર્ગ આવી જશે. આવી રીતે આપણી પાસે છે સેકનું લેવું હોય ને તો સેકનું લેવું હોય તો sec x * tan x. આ બહુ કાંઈ ઉપયોગી છે નહીં. લગભગ આપણે ક્યાંય અત્યાર સુધીમાં ઉપયોગ આવ્યો હોય તેવી કોઈ વસ્તુ આપણે જોવા નથી મળતી. બરાબર. ત્યાર પછી આપણી પાસે છે કોટ એક્સનું આવશે કોસેક સ્ક્વેર આવશે. બરાબર. કોસેક સ્ક્વેર થઈ જશે. સામે જો સંકલનમાં જો આપણે જે પાયાનું ગણિત છે એમાં ત્રીજા પેજ ઉપર આ બધું આપેલું જ છે. બરાબર. સાઇનનું શું થશે સાઇનનું જો સંકલન કરીએ તો આવશે માઇનસ કોસ આવશે પ્લસ સી અહીંયા આવે છે જો જે સંકલન અચળાંક છે. જો નિયત સંકલન હોત ને જે હમણાં આપણે કર્યું હતું તે મુજબનું એમાં અહીંયા સંકલન અચળાંક ન આવે. બરાબર. પણ અત્યારે આપણે કોઈ નિયત કોઈ લિમિટ લખતા નથી એટલે આપણે અહીંયા સંકલન અચળાંક લખવો જરૂરી છે. ઓકે. એટલે આ થઈ ગયો સંકલન અચળાંક. એટલે આ અનિયત સંકલન છે એટલા માટે અહીંયા સંકલન અચળાંક આવશે. મેજોરિટી આપણે નિયત સંકલન જ હોય એટલે સંકલન અચળાંક લખવાની જરૂર રહેતી નથી. બરાબર. ત્યાર પછી કોસ એક્સનું આપણે તો આવશે સાઇન એક્સ. ટૂંકમાં આના કરતાં છે ઊંધી ખોપરી જેવી વસ્તુ છે. સામે જો તમે વિચાર કરો તો log એક્સનું આપણે જો વિકલન કરીએ ધારો કે અહીં વિકલન આપણે લખીએ log એક્સનું જો વિકલન કરી નાખીએ તો 1/x આવે. સામે 1/xનું જો સંકલન કરતા હોય તો log x આપણને પ્રાપ્ત થાય. ઈ બેઝ લોગ્સ જોજો ભાઈ. log xનું વિકલન શું થયું 1/x થયું. આ આપણે યાદ રાખવા જેવી વસ્તુ. સામે સંકલન log x થઈ ગયું.
e⁻x નું જો x પ્રત્યે વિકલન કરો તો e⁻x જ આવશે. સામે e⁻x નું જો સંકલન કરો તો પણ e⁻x જ આવશે. જો આ કામની વાત થઈ ગઈ. તો આવી રીતે જે સૂત્રો છે સંકલન અને વિકલન પર આધારિત, જે એક નાનો એવો એક લીથો આપેલો છે તમને, તેમાં છે જ, બરાબર. તો એમાંથી રિવિઝન કરી લેજો સૂત્રો. પછી એમાં આગળ સાઇન અને કોસ અને ટેનના જે વક્રો છે એ સાઇન કોસ અને સાઇન અને કોસના આગળ જતા વક્રો છે એ વક્રો પછી ચોથા ચેપ્ટરમાં આપણે તમને કરાવશું, બરાબર. અત્યારે એમાં વિકલન અને સંકલન પર આધારિત સૂત્રો બધા તૈયાર કરી નાખજો, અને હું પૂછું એટલે બધાને સૂત્રો આવડવા જરૂરી છે, બરાબર. એટલું કરી નાખો, સૂત્રો કરી નાખો એટલે વાંધો ન આવે. જો તેના ઉપર આધારિત આપણે જો વાત કરીએ તો તમને છે જોવા મળે છે એક સામાન્ય MCQ 146 નંબર છે. જો 146 નંબર, એક સ્થાનાંતર y બરાબર sin t જેટલું છે. તો આપને એમ કહે છે કે 45 સેકન્ડે વેગ શોધવાનો છે. તો આ સ્થાનાંતર છે તો yનું t પ્રત્યે આપણે કરવું પડે વિકલન. તો અહીંયા છે આવશે d/dt, સાઇનનું વિકલન આવશે cos t, અને t પ્રત્યે જતું એટલે અહીંયા કાંઈ આગળ સ્ટેપ આવ્યું નહીં, જોજો, બરાબર. અને કેટલું છે અહીંયા 45 છે, બરાબર. તો cos 45 બરાબર 1/√2 આવશે. જો y બરાબર sin t હોય તો t બરાબર 45 ડિગ્રી જેટલા એ વેગ આપણે શોધવાનો હતો, જે 1/√2 જેટલો તમને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી 100 ને જો જે આ વિકલન પર આધારિત વાત થઈ ગઈ, સામે સંકલન પર આધારિત. જો સંકલન અને વિકલન બે પેરેલલ આપણે વાત કરીએ છીએ. શું કામે? કારણ કે આપણે બેયનો તફાવત ખબર પડે અને આપણે છે બરાબર મગજમાં બેસી જાય કે સંકલન અને વિકલન બરાબર છે શું વસ્તુ, બરાબર. તો a - r⍵² sin ωt આવી રીતે છે. ટી સમયે આ કણનું સ્થાનાંતર શોધવાનું છે. તો પ્રવેગનું પહેલાં આપણે શું કરવું પડશે? સ્થાનાંતર બાજુ જવું હોય તો પ્રવેગનું ટી પ્રત્યે સંકલન કરવું પડે. હવે જો સંકલનમાં ધારો કે અહીંયા ઓમેગા છે, જો સૂત્રમાં જુઓ તો હંમેશા છે જે એક્સનો જે સહગુણક હોય હંમેશા શેમાં આવી જશે? છેદમાં આવી જશે. માની લ્યો કે અહીંયા ઓમેગા હોય તો શું થાય? તો ધારો કે અહીંયા ઓમેગા છે, ચાલો જોજો, બરાબર. અહીંયા ઓમેગા આપણે એક્સના સહગુણકમાં રાખ્યા તો અહીંયા એક્સનું વિકલન તો શું થાય છે? એક્સ જ થઈ જાય એટલે 1 થઈ જાય, બરાબર. એક્સનું વિકલન 1, તો અહીં વધે શું? ઓમેગા. એટલે વિકલનમાં જ્યારે પણ એક્સનો સહગુણક હોય તે ગુણાકારમાં આવી જશે, અને સંકલનમાં જે સહગુણક હોય એ કેમ આવી જશે? છેદમાં આવી જશે, બરાબર. તો -r⍵² બહાર આવશે. સંકલનમાં શું વધ્યું? sin ωt. તો r⍵², સાઇનનું શું થયું? -cos, એટલે માઇનસ અહીંયા પ્લસ થઈ ગયું. રેડી? તો cos ωt / એટલે કે ઓમેગા ઉડી ગયા અહીંયા. તો વધ્યું શું? r⍵cos ωt v. હવે સ્થાનાંતર બાજુ જવાનું છે એટલે પાછું આનું વિકલન સંકલન કરવું પડશે. r⍵ તો પાછા બહાર જ રહેશે, અને કોસનું સંકલન શું આવશે? સાઇન આવશે, બરાબર. આ sin ωt અને ટીનો સહગુણક ઓમેગા પાછો છેદમાં, એટલે કે આ ઓમેગા ઉડી ગયા. તો r sin ωt આવું આપણે સમીકરણ મળી જાય.
આર સાઇન ઓમેગા ટી એવું આપણે જવાબ આવશે. પ્રવેગનું સંકલન કર્યું, વેગનું સંકલન કર્યું એટલે સ્થાનાંતર તરફ આગળ વધીએ છીએ. સરસ મજાના જો MCQ છે. ત્યાર પછી તમે જોવો જોઈએ કે આપણી પાસે છે 179 જે સંકલન પર આધારિત છે. 179 છે આપણી પાસે. મુક્ત પતન કરતી વસ્તુમાં અવરોધક માધ્યમમાં dV/dt એટલે A ઇઝ ઇક્વલ ટુ dV/dt. dV/dt એટલે પ્રવેગ થયો, બરાબર, ઇઝ ઇક્વલ ટુ A માઇનસ BV. આ બે છે A અને B બે અચળાંક છે. ટી સમયે પદાર્થનો વેગ શોધવાનો છે. ટી સમયે પદાર્થનો વેગ શોધવાનો છે. વેગને આપણે પ્રવેગ આપ્યો છે, વેગ બાજુ જવાનું છે એટલે પ્રવેગનું કરવાનું થાય છે સંકલન. પણ એમાં પણ ડિવિઝન કરી નાખીએ. જો આમાં થોડુંક ડીટીને આ બાજુ લઈ જાય, dV ઇઝ ઇક્વલ ટુ A માઇનસ BV, અને આપણે છેદમાં લઈ જાઓ એટલે કે 1/A માઇનસ BV, અને આપણે છેદમાં લઈ ગયા. હવે આમાં ચલ તરીકે છે વેગ છે અને આમાં ચલ તરીકે છે સમય. આ બાજુ આપણે છે વેગ પ્રત્યે સંકલન આપણે કરવાના છીએ. જોવો જોઈએ t/0 થી મુક્ત પતન કરતી વસ્તુ છે એટલે એનો પ્રારંભિક વેગ 0 હોય અને t સમય પછી વેગ શોધવાનો છે, બરાબર. મુક્ત પતન થાય ત્યારે પ્રારંભિક સમય 0 લેવામાં આવશે અને સમય t. આ બાજુ સમય ચલ છે, આ બાજુ વેગ ચલ છે. આ બધા ચલથી આપણે જોજો, બરાબર. પછી અહીંયા સંકલનમાં કાંઈ ન હોય તો અહીંયા કોઈ પણની 0 ઘાત તો લખી શકાય. કોઈ પણની 0 ઘાત એટલે કે એની એક ઘાત વધારો એટલે 0માંથી 1 વધે એટલે કેટલા થાય? 1. એટલે અહીંયા t થઈ જશે, બરાબર. આ જે સંકલન 1/x પ્રકારનું સંકલન થયું તો 1/x નું સંકલન થશે log e બેઝ આવશે. 1/x નું સંકલન log x. log x એટલે કે A માઇનસ BV. હવે હમણાં જ આપણે વાત હતી કે જે અહીંયા છે આપણા માટે વીનો જે સહગુણક હોય એ હંમેશા શેમાં આવી જશે? પાછો છેદમાં આવી જશે. વીનો સહગુણક છે માઇનસ બી, આલા છેદમાં. જોજો, બરાબર. સંકલન સમજવું જરૂરી. પછી આ માઇનસ બીને આ બાજુ લઈ જાઓ તો આ માઇનસ B ઇન્ટુ ટી થઈ ગયું. હાલો તો લોગ ઈ બેઝ લોગ છે A માઇનસ BV. ફરીથી t/0 સમયે વેગ 0 છે કારણ કે મુક્ત પતનની સ્ટોરી છે એટલે, અને t સમયે વેગ શોધવાનો છે એટલે હવે જે વેગ આવશે એને આપણે કરતા બનાવવાના છે, બરાબર. તો અહીંયા છે આપણા માટે આમાં લિમિટ લખવી પડે, લખવાની જરૂર નથી કારણ કે આમાં t લખો એટલે આમાં થઈ ગયું, અને આમાંય લિમિટ લખવાની થશે. એક વખત તો તમે 0 મૂકો અને એક વખત તો તમે ભાઈ v લખો એટલે v વાળું જ પદ બચશે, બરાબર. હાલો તો અહીંયા છે ઈ બેઝ લોગમાં આપણે જો આગળ વધીએ તો આ વીને કરતા બનાવવા માટે અહીંથી લોગ કાઢવા પડે. સામાન્ય રીતે તમે એવું જોયું છે કે ભાઈ log x ઇઝ ઇક્વલ ટુ y હોય તો લોગ અહીંથી કાઢવા હોય તો log 10 ટુ ધી બેઝ y આવી રીતે લખવું પડે. જો એમાં ઈ બેઝ લોગ હોય, આ ઈ બેઝ લોગ ઈને આપણે સામાન્ય રીતે ln વડે દર્શાવીએ છીએ ઈ બેઝ લોગને ફિઝિક્સમાં,
એટલે એને ln આવે અથવા તો log e બેઝ આવે, બેમાં વસ્તુ એક જ થશે, બરાબર. તો x ઇઝ ઇક્વલ ટુ આને આપણે e રેઝ ટુ y આવી રીતે લખાય, x ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ y આવી રીતે લખાય. જોજો બરાબર. તો અહીંયા છે આપણી પાસે, આને એવી રીતે આપણે કન્વર્ટ કરવું પડશે. જો હવે એને કરતાં બનાવે છે અહીંથી લોગ કાઢવું પડે, તો આને e રેઝ ટુ વાળા પદમાં જવા દેવું પડે. a માઇનસ bb ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે e રેઝ ટુ માઇનસ bt, આવી રીતે થાય. જો હવે આને આપણે આ બાજુ લઈ જાય એટલે કે આ bv ઇઝ ઇક્વલ ટુ, તેથી a માઇનસ e રેઝ ટુ માઇનસ bt આવી રીતે. પછી આ v ઇઝ ઇક્વલ ટુ 1/b a માઇનસ e રેઝ ટુ માઇનસ bt. આવી રીતે t સમયે વેગનું આપણે એક સૂત્ર મળી જાય, 1/b a માઇનસ e રેઝ ટુ માઇનસ bt, આવી રીતે થાય. તો અહીંયા છે આપણા માટે ભાઈ આવી રીતે આપણે વિચાર કરી શકીએ. અહીંયા છે લિમિટમાં આપણે છે આ લોકોએ લખેલું નથી એટલા માટે આ જવાબ આવશે. બાકી જો લિમિટ ચેન્જ હોય તો લિમિટ મૂકીને જો કરવામાં આવે તો જવાબ આમાંય પણ જુદો પ્રાપ્ત થાય. સંકલનના મેજોરિટી એટલા બધા નીટમાં આપણે એટલા બધા પૂછાતા નથી. જે સામાન્ય રીતે તમે બે પરીક્ષાઓ દીધેલી જ છે એટલે તમને વધુ ખબર છે કે આ ટાઈપની આપણે ડેપ્થમાં વેરાયટી પૂછાતી નથી. પણ તેમ છતાંય આપણે છે થોડુંક વધારે કવર કરીએ છીએ કે જેથી આપણે કોઈ જાતની કચાશ રહી ન જાય, બરાબર. એટલે આવી આપણી ચર્ચા અહીંયા સુધી આપણે રાખીએ છીએ. એટલે થોડુંક આપણે નીટ કરતાં લેવલ આપણે અપ રાખીને આપણે કામ કરીશું, એટલે ફિઝિક્સમાં આપણે છે સોલ્વ કરવામાં સ્પીડ આવશે, એટલે વાંધો ન આવે.